આજે મેં બનાવ્યા છે ઘૂઘરા. કોઈ બી લોટનો ઉપયોગ કર્યો નથી. આ અંદરનું ફિલિંગ તમને બતાવું છું. નથી ફ્રાય કર્યા તો બી બહુ જ ટેસ્ટી બી બને છે અને ક્રન્ચી બી બને છે. તો ચલો તમને બતાવું કે રેસીપી મેં કઈ રીતે બનાવી છે. નથી લોટ, નથી ફ્રાય કર્યા તો બી મસ્ત ચટપટા ટેસ્ટી ઘૂઘરા તૈયાર થઈ ગઈ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ક્યારે ફ્રેન્ડ તમે લોટ વગરના ઘૂઘરા ખાધા છે? એ બી વટાણાની ફિલિંગ સાથે. એકદમ ટેસ્ટી બનશે, હેલ્ધી બનશે. સાથે સાથે આપણે એને તળીશું બી નહીં. કઢાઈમાં થોડું તેલ મૂકી અને કરીશું, કારણ કે આમાં કોઈ લોટ નથી તો આપણે એને ફ્રાય કરવું પડે. વટાણા બી છે, એ બી નોર્મલ આપણે કાચા બી ખાતા હોઈએ, પણ આને આપણે ક્રશ કરી લઈશું પહેલાં. તો એમાં મેં લીધા છે નોર્મલ વટાણા. જે રીતે તમારે રેસીપી બનાવવી હોય એ રીતે તમે વસ્તુ લઈ શકો છો. કોઈ માપ નથી આમાં. કઈ રીતે બનાવી એ વસ્તુ હું તમને શીખવાડી રહી છું. એક મરચું લીધું છે, 2 લસણની કળી લીધી છે અને થોડા વટાણા લીધા છે. વટાણાને થોડા મિક્સરમાં ક્રશ કરી લઈશું અને તૈયાર કરીશું બટાકો. અને મેં લીધા છે પૌવા પલાળી રાખીને. એ બીનો લોટ તૈયાર કરીશું, મતલબ આની સીટ તૈયાર કરીશું આપણે. તો એમાં 2 ચમચી જેટલો ખાલી ચોખાનો લોટ પલાળીને લઈશું, બીજું કશું જ નહીં. એનાથી આપણે લોટ બાંધીશું. મેં લીધા છે પૌવા અને બટાકું જે રીતે મારે બનાવવા હતા. તમે આ બંને વસ્તુ હાફ લઈ શકો છો, જે પ્રમાણે તમને ટેસ્ટ ભાવતો હોય એ રીતે. તો ચલો ફ્રેન્ડ રેસીપી સ્ટાર્ટ કરીએ. પલાળી રાખી અને એની પેસ્ટ કરી દેવાની. 1 ચમચી જેટલા ચોખા લેવાના, 1 કે 2 ચમચી. વધારે બનાવતા હોય તો તમે એ રીતે લઈ શકો છો. તો મેં ચોખા પલાળી અને એકદમ પેસ્ટ કરી દીધી એની. અને એને કણીથી ચાળી અને એનું પાણી લીધું છે, ચોખાનું પાણી. આની જગ્યાએ તમે ભાતને બી પીસીને ભાતનું પાણી બી લઈ શકો છો. એ ના હોય આરા લોટ લો, કોર્નફ્લાવર લો, મેદાનો લોટ લો. કોઈ લોટનો ઉપયોગ કરવો હોય તો. મારે નહોતો કરવો એટલે નોર્મલ મેં ચોખાના પેસ્ટનું પાણી બનાવી દીધું છે. એમાં થોડું રેડે જઈશ અને એક લોટ તૈયાર કરીશું મસળી, કે જે મને સીટ માટે હેલ્પ કરે, સીટ બનાવવા માટે. ઓકે ફ્રેન્ડ, આ રીતે હું લોટની જેમ એડ કરીશ. થોડું પીસે બટાકું અને પૌવા બંને પાણી પીસે એટલે ટેન્શનની 10 મિનિટ કે અડધો કલાક એને તમારે રેસ્ટ આપી દેવાનું. તો આ રીતે હું એક સીટ તૈયાર કરી લઈશ. જેટલું જોઈએ એટલું જ, ભલે વધારે કર્યું પણ બધું એડ કરવાની જરૂર નથી, કારણ કે પૌવા મેં ધોઈને તરત લઈ લીધા છે એટલે પૌવા થોડા ડ્રાય થશે. બસ આ રીતે આને આપણે 10 મિનિટ સુધી પડ્યું રહેવા દઈશું. હવે આને આપણે વટાણા, લસણ અને મરચું, આમાં તમે કોથમીર, ફુદીનો જે બી એડ કરવું એ કરી શકો છો. એને મસ્ત અધકચરું ક્રશ કરી લઈશું અને પછી થોડું આપણે એને ફ્રાય કરી લઈશું 1-2 ચમચી તેલમાં. આ રીતના મેં અધકચરા એને પીસી લીધા છે. સ્મેલ તમને લસણ ને બધું નાખશો ને બહુ જ મસ્ત આવશે, દરદરા. હવે એને આપણે થોડા મસાલા સાથે મિક્સ કરીશું. એક કઢાઈમાં મેં નોર્મલ ખાલી અડધી ચમચી જેટલું તેલ એડ કર્યું છે. થોડું તેલ ગરમ થાય કઢાઈ એટલે આપણે આપણા મસાલા તૈયાર કરી દઈએ. જેમાં આપણે ક્રશ કરીને રાખેલા વટાણા લઈશું, નોર્મલ 2 કે 3 રહી, વધારે નહીં. કોઈ આમાં વધારે પડતી વસ્તુ આપણે એડ કરવાની નથી. વટાણા છે, વટાણા, મરચું ને લસણ આપણે ક્રશ કરીને રાખીશું. નોર્મલ ગરમ મસાલો, હળદર અને નોર્મલ જ મીઠું. આમાં બીજું કોઈ ટેસ્ટ મરચું લાલ લેવાની જરૂર નથી, કારણ કે આપણે આમાં લીલું મરચું એડ કર્યું છે. આ મેં મારી રેસીપી માટે જ આ વસ્તુ કરી છે, તમને બતાવવા માટે. તમે ક્વોન્ટિટી તમારે જે રીતે બનાવી હોય એ રીતે તમે બનાવી શકો છો. મેં તમને ખાલી પ્રોસેસ દેખાડી છે કે ભાઈ લોટ વગર તમે ક્યારેય ઘૂઘરા ખાધા છે, એ બી સ્પાઇસી અને વટાણાવાળા. મસાલો આપણો કાચાપણું જ્યાં સુધી દૂર થઈ જાય ત્યાં સુધી એને વટાણાને શેકવાના. જ્યાં સુધી ફિલિંગ તૈયાર થાય ત્યાં સુધી આપણો લોટ દેખી લઈએ, કે જે આપણે પૌવા અને બટાકામાંથી અને 1 ચમચી ચોખાના પીસેલા પાણીથી તૈયાર કર્યો છે. ઓકે, તૈયાર છે. બસ આવું જોઈશે. મેશ કરવાનું એને બરાબર, થોડી લોહી વળે એવું કરવાનું. અને જો બટર પેપર હોય તો બટર પેપર લઈ લેવાનું. બટર પેપર ના હોય તો આવો તમારા જોડે કોઈ થેલી હોય, આપણે પીઝાના રોટલા કે એવું કશું લાવતા હોય એ બી તમે લઈ શકો છો.
તો મેં લીધી છે આ થેલી, એને હું કટ કરી અને એક જ પ્લાસ્ટિકનો કટકો રાખીશ. મસ્ત મારું ફિલિંગ બી ફ્રેન્ડ તૈયાર થઈ ગયું છે. એને હું ઠંડુ કરવા લઈ લઈશ. જ્યાં આપણી ડીશ છે બાજુમાં એમાં જ. ચલો, મસ્ત લોટને હાથેથી મસળી લેવાનો. જે રીતે તમારે ઘૂઘરો નાનો મોટો બનાવવો હોય એ રીતે. હવે આના ઉપર તેલ લગાવી લેવાનું. મેં પ્લાસ્ટિકની મારી પીઝાવાળી સીટ હતી એ લઈ લીધી છે. એમાં નોર્મલ જ ખાલી તેલ આપણે સહેજ ટીપું પાડીશું, વધારે નહીં, કારણ કે બને ત્યાં સુધી આપણે ઓછા તેલમાં કરવું છે એટલા માટે. આને હાથેથી થેપડી લેવાનું. એક પૂરી જેવું તૈયાર કરવાનું. પતળું જાડું તમારા ઉપર ડિપેન્ડ રહેશે ફ્રેન્ડ કે તમારે કેટલું ક્રિસ્પી અને કેવું ખાવું છે. બહારથી મસ્ત ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ થશે. જો કોઈ લોટ વગરના ઘૂઘરા ખાવા હોય તો આ રીતે ટ્રાય કરજો, મજા આવશે. હવે એડ કરીશું આપણું ફિલિંગ, જે આપણે વટાણાનું બનાવ્યું હતું એ રીતે. આમ ઘૂઘરાની સીટ નોર્મલ થતી હોય છે, ઘઉંના લોટના કરે, ઘણા મેદાના કરે ફ્રેન્ડ, પણ આપણે કરી છે જો છે ને થશે, તકલીફ પડે પણ બહુ જ મસ્ત ટેસ્ટી બનશે. નોર્મલ આ રીતે વાળવાનું. એટલે તો પ્લાસ્ટિકની સીટ લેવાની અને ઘૂઘરાને સીલ કરી દેવાનું. આ રીતે ઘૂઘરો તૈયાર થઈ ગયો આપણો. તમે શેકવા એકવાર મૂકશો ને પછી થોડું ક્રિસ્પી થવા જ લાગશે. એટલા માટે આપણે ચોખાનો લોટ અંદર એડ કર્યો છે કે તમને થોડું ક્રંચ મળે. આ છે મસ્ત ઘૂઘરો બનીને તૈયાર. એના ઉપર તમારી કાંટાની ચમચીથી તમારે શેપ આપવો હોય તો બી તમે આપી શકો. એ બી હું તમને બતાવી દઉં નોર્મલી, કે તૂટી ના જાય. તે આજની ધીમા હાથે દબાવવાનું, એને ખાલી આપણને ડિઝાઇન મળે. આપણે એને ફિટ નથી કરવાનું, જેમ આપણે બીજા ઘૂઘરા કરીએ ને એ રીતે. પરફેક્ટ ડિઝાઇન મળશે. હવે આપણે તવીમાં તેલ મૂકી દઈશું અને આ રીતે ઘૂઘરા બનાવતા જઈશું. એક નોનસ્ટિક તવી લઈ લેવાની, એમાં નોર્મલ 2-3 ચમચી તેલ એડ કરવાનું છે. તળવા નથી આપણે, નહીં સેલો ફ્રાય કરવા. પછી જે ઘૂઘરો આપણે બનાવીને રાખ્યો છે એ તમને જે રીતે એડ કરતા ફાવે અંદર એ રીતે એડ કરી દેવાનું. ગેસ કરી દઈશું ધીમો અને આપણે આ રીતે ઘૂઘરો એડ કરી દઈશું. બે ચમચીમાં બધા જ ઘૂઘરા તૈયાર કરી લઈશું. 4 થી 5 ઘૂઘરા કરો, 1 ચમચીમાં કરો, 4 થી 5, કાં તો એક ઘૂઘરો એટલામાં કરો, તમારી ચોઈસ છે. ઓછું તેલ ખાવું હોય તો એ રીતે કરવાનું ફ્રેન્ડ. આ ફ્રાય વગરના ઘૂઘરા છે, વત્તા લોટ વગરના ઘૂઘરા છે ફ્રેન્ડ. હવે આપણે એને ધીમા તાપે તળાવવા દઈશું. ગેસ એકદમ ધીમો રાખીશું. થોડીક વાર ધીમો રાખવાનો કે બરાબર લેયર થાય. પછી આપણે એને ફૂલ ગેસ ઉપર ક્રિસ્પી કરી લઈશું. થોડી વાર થઈ છે તો આપણે એને ફેરવી લઈશું. બસ બધા જ આપણે ઘૂઘરા રીતે તૈયાર કરતા જઈશું, પણ પહેલાં 3 મસ્ત શેકી લઈશું. ફરીથી આપણે આપણા ઘૂઘરા દેખી લઈશું. આ થઈ ગયા છે કારણ કે આમાં લોટ નથી કોઈ બી, પણ તો બી તમારે વધારે ડાર્ક કરવા હોય, એકદમ ક્રિસ્પી કરવા હોય તો બી તમે કરી શકો છો. આવા બી ચાલે અને આ બી ચાલે. અવાજ આવે છે? ગરમ છે તો બી તૈયાર છે. લઈ લઈશું ઘૂઘરા. જે રીતે તમારે ક્રિસ્પી કરવા હોય એ તો તમે કરી શકો છો, પણ મેં નોર્મલ જ કર્યા છે કારણ કે લોટ નથી અંદર. બરાબર ફ્રેન્ડ? જો છે ને મસ્ત. હું તમને અંદરથી એનું ફિલિંગ બી બતાવું, અને મેદા કરતાં બનાવવામાં બી તમને બહુ જ મજા આવશે. જો અવાજ સાંભળો, પકડો. એડ કરતી વખતે અંદર નાખતી તો તૂટી જતો હતો. મસ્ત ક્રિસ્પી એનું લેયર બી થયું છે.
પણ મેં માપના જ કર્યા છે. તમને કીધું ને એ રીતે તમારે વધારે ક્રિસ્પી કરવા હોય તો બી તમે કરી શકો છો. હું તમને ફિલિંગ તોડીને બી બતાવી બી દઉં તમને. જો અંદર કેટલું મસ્ત ફિલિંગ છે. તો ટ્રાય ચોક્કસથી કરજો, મજા આવશે. બાય ફ્રેન્ડ.